જો કોઈ સારી વસ્તુ જે વરદાન કળિયુગને મળ્યું હોય તો એ છે ભક્તિનો। કારણ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પાયા છે કળિયુગના। એમાંથી ધર્મનો પણ નાશ થઈ જવાનો છે, કર્મ છે આપણે લોકોનો વિલુપ્ત થઈ જવાનો છે, અને એ સિવાય પણ ભગવાન પ્રત્યેની જે ભક્તિ છે દિવસે ને દિવસે ઘટતી જશે। જ્યારે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ આ ત્રણ યુગમાં કેવું હતું, કોઈ પણ તમારે કોઈ ફળ જોઈએ છે, એ સિવાય તમે કોઈ ભગવાનની ભક્તિ કરવી છે તો વર્ષો સુધી તમારે તપ કરવું પડે, ઉપાસના કરવી પડે। ત્યારે જો ભગવાનને એવું લાગે કે ના આ ભક્ત યોગ્ય છે કે આને વરદાન દેવા જેવું છે, અથવા તો આને દર્શન અથવા તો આને જે કંઈ પણ મનોકામના છે એ પરિપૂર્ણ કરવા જેવી છે, ત્યારે ભગવાન ત્યાં દર્શન તમને આપે છે। પણ કળિયુગમાં ભગવાન તમને એ વરદાન આપે છે કે જો તમારો ભાવ સાચો હશે, જો તમારી ઈચ્છા હશે, અને જો તમે દિલથી ભગવાનને ફક્ત ને ફક્ત પૂરો શ્લોક ના બોલો, અને એ સિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ, એ સિવાય ફક્ત ને ફક્ત ઓમ નમઃ શિવાય આટલું પણ બોલો છો તો પણ ભગવાને શું વરદાન આપેલું છે કે તમે જો એટલું દિલથી ને ભાવથી નામ લેશો ને તમારો ભાવ સાચો હશે, નિસ્વાર્થ હશે। જેમ કે ત્યારે આટલી સરસ મજાની રથયાત્રા ચાલે છે, તો એમાં પણ એવું કીધું છે કે રથયાત્રામાં જ્યારે તમે જોડાઓ છો, હાલો જોડાઈ નથી શકતા તો એ સિવાય પણ જ્યાં રથયાત્રા ચાલે